રસ્તામાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને માનવજ્યોત ભુજ સુધી પહોંચતો કરાયો। સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનો પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઈ જાય છે। માધાપરના કિરણભાઈ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વિરમગામ પાસે બળબડતા તાપથી ગરમીના પરસેવાથી ભીંજાઈ ગયેલા અને તરસ્યો ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી ચાલ્યો આવતો નજરે જોવા મળ્યો। પાણીની તરસથી તે રોડ ઉપર પડ્યો। ત્યાંથી પસાર થતા કિરણભાઈ મહેતાએ મેલા ગંદા કપડાં અને પાણીની તરસથી તડપતા યુવાનને પોતાની ગાડીમાં બેસાડ્યો। ગાડીમાં તેણે 2 લીટર પાણીથી પોતાની તરસ छिपाવી ત્યારબાદ રસ્તામાં ગાડી ઊભી રાખી તેને ભરપેટ ભોજન કરાવ્યું। તરસ્યો ભૂખ્યો આ યુવાન ભાનમાં આવ્યો। કિરણભાઈ મહેતાએ તેને પોતાની ગાડી મારફતે ભુજ સુધી આ યુવાનને લઈ આવી માનવજ્યોત સંસ્થાને સોંપ્યો। માનવજ્યોતના પ્રબોધ મુનવરે આ યુવાનને સેવાશ્રમ સ્થળે રાખી તેને સારવાર કરાવતા આ યુવાન સ્વસ્થ બન્યો હતો। હવે તેનું ઘર પરિવાર શોધવાનું કાર્ય ચાલુ છે। રસ્તે રઝળતા લોકો માટે પણ માનવતાનું ઝરણું જેના દિલમાં સતત વહેતું હોય એવા સેવાભાવીઓની સેવા થકી યુવાન હેમખેમ બચ્યો। शांति से रहने का मेरे हाथ में आप जैसे सही थे बहुत है। फिर तेरे को घर से छोड़ूंगा, यहाँ से नेपाल हो जाएगा है ना। सबसे जाना है ना, नाम क्या है? अशोक। कौन सा गाँव है तेरा? अंदर जाना है। हाँ, काठमांडू के पास। गाँव का नाम क्या? सर सापी। सापी साबिल। 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 सबसे जाना है ना। भाई का नाम क्या? भाई का नाम? किसान। दूसरे भाई का नाम? कभी नहीं करा सर। कितना? मैंने बेहतर बना दिया है।